જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રધાનમંત્રી મોદીના 1 વર્ષ સુધી સોનું ન ખરીદો જેવા નિવેદન બાદ સુમણકાર સમાજમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ છે। સોનાના વધતા ભાવને કારણે પહેલેથી જ્વેલરી બજાર મંદીનો સામનો કરી રહ્યું છે। તેવામાં વેપારીઓના જણાવ્યા અનુસાર ગ્રાહકોની ખરીદીમાં ભારે ઘટાડો નોંધાયો છે। બજારમાં માંગ ઘટતા નાના વેપારીઓ આર્થિક સંકટમાં સપડાઈ રહ્યા છે। ઘણા વેપારીઓ દેવાના ભાર નીચે દબાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે। જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો માટે રોજગારનું મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે। સુમણકાર સમાજનું કહેવું છે કે દેશમાં લાખો લોકો સીધા અને આડકતરી રીતે આ વ્યવસાય પર નિર્ભર છે। જો સોનાની ખરીદીમાં વધુ ઘટાડો થશે તો હજારો નાના કારખાનાઓ બંધ થવાની શક્યતા છે અને તેને કારણે લાખો કારીગરો પણ બેરોજગાર બની જશે। વેપારીઓએ આ નિવેદનથી બજારમાં વધુ ભય અને અનિશ્ચિતતા ફેલાઈ હોવાનું જણાવ્યું છે। સરકાર સામાન્ય વેપારીઓ અને કારીગરોની પરિસ્થિતિ સમજે તેવી માંગ ઉઠી રહી છે। કાલે આપણા પ્રધાનમંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે સોનું ના ખરીદવું 1 વર્ષ માટે, તો અમને તો ઓલરેડી બહુ ટફ લાગે છે, કારણ કે ગયા વર્ષથી આ યરમાં ભાવ ડબલ થઈ ગયા છે કે ગયા વર્ષે આ વર્ષમાં ભાવ લગભગ ડબલ થઈ ગયા છે। તો ઓલરેડી જે સોનાનું સેલ્સ હતું જે એમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જીસ આવ્યા છે, બહુ કાફી હદ સુધી નીચે આવી ગયું છે સેલ્સ અત્યારે। હવે એમાં જો આપણા પ્રધાનમંત્રી અ પર્સન હુ ઇઝ એટ ધીસ લેવલ આવું સ્ટેટમેન્ટ આપે છે કે તમારે 1 વર્ષ ગોલ્ડ ના લ્યો, તો બહુ વિચારવા જેવી બાબત છે કે પછી જે બી સોની ભાઈઓ છે આપણા, કે જે લોકો આ ધંધા ઉપર ડિપેન્ડ કરે છે, પીપલ લાઈક અસ હુ આર ડિપેન્ડન્ટ ઓન ધીઝ બિઝનેસીસ, અને જે કારીગરો છે સ્પેશિયલી, અમારો તો ચલો હજી ઠીક છે, પણ જે કારીગરો છે, જે આ બધા દાગીનાઓ બનાવે છે, જે બધું નાના મોટા કામ કરે છે, ને સ્પેશિયલી જે નાના બિઝનેસ હોલ્ડર્સ છે એનું શું એમ, તો એ લોકોનું વિચારવા જેવી બાબત છે।